25 વર્ષનો મારો છોકરો જતો રહ્યો. સાચું પણ મને બહુ દુઃખ લાગે, મારો છોકરો ખોઈ ગયો ને એટલે. રમીલાબેન. રમીલાબેન, ક્યાંથી આવો છો? અમરાઈવાડી. અમરેવાડીથી આવો છો. અહીંયા કેમ ના આવ્યા? અહીંયા કને અમે આ મેલડી માનું અમે અમૃત બાપાનું નામ સાંભળ્યું હતું કે અહીંયા વિધવા બાયું હોય એને આવી રીતે સહાય આપે છે. એટલે અમે જોઈને વિડીયો જોઈને અમે અહીંયા કને આવ્યા અમે કે આપે છે એટલે અમે અહીંયા જોઈને આવ્યા અમૃત બાપાને જોઈને ગોતે અહીંયા આવ્યા તો મને આમ આત્માને એમ થઈ ગયું કે અહીંયા દે તો હું અહીંયા જાઉં મારી જો સામું જુઓ તો મારી સામું મારા આવી રીતે થયું. મારા ઘરવાળો જતો રહ્યો નાની ઉંમરમાં અને જવાન છોકરો જતો રહ્યો મારો નાની ઉંમરમાં. 25 વર્ષનો મારો છોકરો જતો રહ્યો. એક છોકરી છે નાની. 25 વર્ષનો છો? 25 વર્ષનો છોકરો હતો મારો, જવાન જોત જેવો છોકરો. અત્યારે હું નોંધારી છું, કોઈ નથી મારું. સાથે સંઘર્ષ કર્યું મેં અને મેં અહીંયા આવીને જોયું કે અહીંયા કને અમૃત બાપાને એવા મેલડીમાં કે સહાય આપે વિધવા બાયુને. તો હું અહીંયા જોઈ ચોક્કસથી અમે તમારા જેવા બહેનોને જ સહાય કરીએ છીએ. મારો હાથમાં આવેલો કોળિયો મારો જતો રહ્યો. રડશો નહીં. મારી નાની ઉંમરમાં મારી જિંદગી કાઢવી, મારે મને દોહલી પડે. અમારે જિંદગી કાઢવી, મને કોક મને પૂછે ને તો મને આત્માને એમ કહી જાય ત્યારે રે મારે જવું બપોડી. રડવાથી દુઃખ ઓછું થવાનું ને? ઓછું નથી થતું પણ મને બહુ દુઃખ લાગે, મારો છોકરો ખોઈ ગયો ને એટલે બહુ દુઃખ લાગે. ભગવાને મને 2 દીકરા આપ્યો હોત ને તો મને એકનો સહારો રહેત. મારી દીકરી તો કાલ સવારે ના ઘરે જતી રહેશે. પછી નોંધારી જ ને હું ઘરનું કરે નથી. ભાડાના મકાનમાં રહું છું. પણ તમે આ સાંભળ્યું કે અહીંયા એવું ધામ છે કે જ્યાં તમને મળશે સહાય? તમને એવો વિશ્વાસ હતો કે હું અહીંયા આવીશ ને? હા, વિડીયો જોઈને મને એમ થયું કે હું જાઉં અહીંયા દર્શન કરવા મેલડી માના મંદિરે. હું જાઉં અમૃત બાપાની અહીંયા મને સહાય મળે, સહાય મળે વિધવા બાઈ સહાય આપે એટલે હું અમૃત બાપાની મેલડી માના હું દર્શન કરવા આવીને ત્યાં સહાય મળે. આજે અમે તમને છે ને જો તમને અમે સહાય કરીએ છીએ તો તમે શાંતિથી જમજો.